સમાચાર પર હવે નજર કરી લઈએ તો ખેડાના નડિયાદમાં શ્રાવણ માસના પ્રારંભે શિવાલયોમાં ભક્તિનો માહોલ જોવા મળ્યો। ખેડા નડિયાદમાં શ્રાવણ માસનો ભક્તિભેર પ્રારંભ। શિવાલયોમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે। ભોળાનાથના દર્શન માટે ભક્તો ઉમટ્યા છે। હર હર મહાદેવના નાદ સાથે શિવાલયો ગુંજ્યા છે। આજે આ સાથે અમારા સંવાદદાતા નિખિલ ભટ્ટ લાઈવ જોડાઈ ચૂક્યા છે। નિખિલજી, આજે શ્રાવણ માસનો પહેલો દિવસ છે, કેવો માહોલ છે? ચોક્કસથી જો બરખા વાત કરવામાં આવે તો સમગ્ર ગુજરાતમાં શ્રાવણ મહિનાનો આજે શરૂ થઈ ગયું છે। ત્યારે જો વાત કરીએ તો જે શિવાલયો છે તે હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે। જે આ શિવાલયો છે તેમાં ભક્તોની ક્યાંક ને ક્યાંક ભારી ભીડ જોવા મળી રહી છે। ત્યારે ભક્તો શિવજીના શરણે આવી નમન કરી અને પોતાના આશીર્વાદ મેળવતા હોય છે। પ્રથમ તો હું કેમેરામેનને કહીશ કે જે શિવજીનું જે એ છે શિવલિંગ છે તે બતાવે। આ જે શિવલિંગ છે તે ડાકોર ખાતે આવેલ ડંકેશ્વર મહાદેવનું શિવલિંગ છે। અહીંયા પણ મોટી સંખ્યામાં ભક્તો અહીંયા દર્શનાર્થે આવતા હોય છે। શ્રદ્ધાળુઓ અહીંયા દર્શન કરી અને પોતાની મનોકામના પણ ક્યાંક ને ક્યાંક પૂર્ણ કરતા હોય છે। ત્યારે જો વાત કરીએ તો આપણી પાસે અહીંયા ડંકેશ્વર મહાદેવના પૂજારી છે, તેમની સાથે આપણે વાત કરીશું। જી, આપનું નામ? ઇતિહાસ છે એ દ્વાપર યુગની અંદર ઋષિ અહીંયા તપસ્યા કરી હતી અને સ્વયં શિવજીને પ્રસન્ન કર્યા। ત્યારબાદ મહાભારતના સમયની અંદર કૃષ્ણ ભગવાન અને પાંડવો અહીંયાથી પસાર થતા હતા। ત્યાર એટલે અહીંયા દંત ઋષિના આશ્રમની અંદર વિસામો લીધો, એટલે દંત ઋષિ તરસ લાગી અને મહાદેવજીની પૂજા કરવાનો નિયમ હતો, એટલે પર્યાપ્ત જળ તો હતું નહીં, એટલે કૃષ્ણ ભગવાને એમ કીધું કે અહીંયા તું એક ગદાનો પ્રહાર કર। અને ત્યાર પછી કૃષ્ણ ભગવાનને કહેવાથી ત્યાં કર્યું, પણ એ પ્રહારથી દંત ઋષિ તપશ્ચર્યામાં જાગૃત થયા અને દંત ઋષિ બંનેનું મેળાપ થયો। એટલે દંત ઋષિએ કૃષ્ણ ભગવાનને કીધું કે અહીંયા જેમ શિવજી સ્વયંભૂ છે એમ તમે પણ અહીંયા પધારો। ત્યારે એમને એવું વચન આપ્યું કૃષ્ણ ભગવાને કે મારો આ સમયની અંદર ભક્ત થશે, મને અહીંયા લાવશે અને અહીંયા રહીશ, અહીંયા હું નિવાસ કરીશ। ત્યાર પછી કૃષ્ણ ભગવાન દ્વારકાથી કૃષ્ણ ભગવાન લાયા નીકળે અને ત્યાર પછીનો ઇતિહાસ ખ્યાલ છે। પણ ત્યાર પછી વર્ષો સુધી અહીંયા દંત ઋષિના આશ્રમની અંદર ભગવાન અહીંયા ગયા। ત્યારબાદ કેટલાય સમય બાદ મુખ્ય છે એમને સ્વપ્ન આપ્યું કે ભાઈ અહીંયા મારું મંદિરનું નિર્માણ થવું જોઈએ, એટલે ત્યાં અહીંયા રણછોડજી એ જે તાંબેકર છે। તમને રોકવા માંગીશ, આજે શ્રાવણ મહિનાનું શ્રાવણ મહિનાનું પહેલું છે, શું કે છે? શ્રાવણ મહિનાના શ્લોકમાંની અંદર જે મહાદેવજી જે ભક્તિ કરે છે તેની અંદર ભક્તને એમને જે ઈચ્છાઓ હોય છે એ મહાદેવજી પર રજૂ કરે છે, બીલીપત્ર ચડાવે છે, સેવા પૂજા કરે છે, નૈવેદ્ય કરે છે। ત્યાર પછી એ લોકો સોમવારે પૂજા સેવા પૂજા કરે છે। જે ચોક્કસથી જો વાત કરી શ્રાવણ મહિનાનો પ્રથમ પહેલો છે, ત્યારે શિવ ભક્તો છે તે બીલીપત્ર ચડાવી અને પોતાની જે મનોકામના છે તે પૂર્ણ કરતા હોય છે।
અન્ય એક પૂજારી પણ છે, તેમની સાથે પણ વાત કરીશું. તેમની સાથે સમગ્ર જે આનો જે ઇતિહાસ છે એ ડંકપુર જે છે, ત્યારબાદ ડંકેશ્વર મહાદેવ કઈ રીતે પડ્યું. જી, આપનું તો નામ પહેલું તો. રાજેશ કંબોડી મારું નામ. આજે રાકેશ કંબોડી. આજે મહાદેવનું મંદિર છે, શું છે તેનો ઇતિહાસ? જ્યારે પેલા દ્વાપર યુગની અંદર જ્યારે કૃષ્ણ ભગવાન અને આ પાંડવો જ્યારે અહીંથી નીકળ્યા ત્યારે બહુ શોર્ટમાં હું તમને આ સમજાવી દઈશ કે તે વખતે અહીંયા ડંકુરસિદ્ધિનો આશ્રમ હતો અને અહીંયા આગળ આ આશ્રમમાં એક નાનો કુંડ હતો, પણ ભીમને જે એની તરસ છીપાઈ શકે એટલું આ પાણી હતું નહીં, માટે કૃષ્ણ ભગવાનના અને ડંકુરસિંહના જેને કહેવાય કે આદેશથી એમણે બધા મારી અને 999 વીઘાનું ભૂમિથી તળાવને આખું મોટું કર્યું. ત્યારબાદ અહીંયા ગાડી ભક્ત બોડાણા થયા અને એમના કહેવા પ્રમાણે એ ત્યારથી હરિહરમાં કરવો ને ભેદ બંને છે એક સ્વરૂપ. કોઈ પણ જગ્યાએ ક્યાંય કે વિશ્વની અંદર જો હરિહરનું જો મિલાપ થયું હોય તો આ ડાકોર ડંકનાથ મહાદેવમાં થયેલો છે. પહેલા આ ગામનું નામ ખાખરિયા નામ તરીકે હતું, તેના ઉપરથી ડંકપુર થયું, ડંકપુર ઉપરથી અપરસ થઈ અને ડાકોર નામ પડ્યું. 4 ધામની યાત્રા તમે કરો, કોઈ જગ્યાએ વિશ્વમાં કોઈ જગ્યાએ એવું નથી કે તમે 4 ધામની યાત્રા કરો છેલ્લે રણછોડરાયના દર્શન કરો અને રણછોડરાયના દર્શન કર્યા પછી જો ડંકનાથ મહાદેવના દર્શન કરો તો તમારી 4 ધામની યાત્રા પૂર્ણ થાય છે. એટલા માટે કહેવાયું છે હરિહરમાં કરો ને ભેદ બંને છે એક સ્વરૂપ. આ હતા પૂજારી. અને અહીંયા જો વાત કરીએ તો ભક્તો પણ અહીંયા નિખિલજી, આવતા હોય છે. જી બરકાર. નિખિલજી, ત્યાં હાજર પૂજારી છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરો કે શ્રાવણનો જે મહિમા છે એનું મહત્વ શું રહેલું છે એ પણ જાણો. જી, ચોક્કસથી જો વાત કરીએ આપણે, જે આ શ્રાવણનો જે મહિમા છે, શ્રાવણનો જે મહિમા છે, શું કહેશો તેને લઈને? ભક્તો કે મેં જે અગાઉ જે ડંકુરસિંહનો જે ઇતિહાસ જે જણાવ્યો તો મેં એની અંદર આનાથી મેં આનો ઇતિહાસ કીધો છે. જે સંવત 1965 ની અંદર છપાયેલી છે દિવ્ય ડંકપુર મહારાજ મહાત્મય, એના આધારે મેં તમને ઇતિહાસ જણાવ્યો છે. જે શ્રાવણ મહિનાનો મહાત્મય જણાવશો? મહાત્મય ની અંદર મેં અગાઉ પણ કીધું કે જે શ્રાવણ મહિનાના જે સોમવાર જે કરે છે એ પૂરા ભક્તિભાવથી કરે છે અને પોતાની ઈચ્છાઓ કે જે કંઈ હોય એના માટે ભગવાનને પૂજા અર્ચન કરે છે. ભક્ત છે તેમની સાથે પણ આપણે વાત કરવાની કોશિશ કરીશું. આજે શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે, પહેલો દિવસ છે, શું કહે ભક્ત તરીકે? એમની કૃપા છે. તમારી મનોકામના કઈ રીતે પૂર્ણ થઈ? થાય છે, બધી જ રીતે પૂર્ણ થાય. અન્ય ભક્ત છે તેમની સાથે પણ વાત કરીશું. બેન, આજે શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે, શું કહેશો? દર્શન કરવા આવ્યા છો. શ્રાવણ મહિનો છે, પવિત્ર દિવસ છે આજનો. આજથી જ શરૂઆત થઈ રહી છે, ગુરુવાર છે. બૃહસ્પતિ બધાનું કલ્યાણ કરે અને દંકનાથ મહાદેવ સાક્ષાત છે. બોડાળો ભગત પોતે આપણે માટે રણછોડજીને લઈ આવ્યા છે. તો જે પણ આજના દિવસે આખા મહિના દરમિયાન દર્શન કરશે ખૂબ જ ધન્યતા અનુભવશે, બધાની મનોકામના પૂરી થશે. અમે બહાર આવીએ છીએ એવી રીતે ભગવાન અમને સૌને બોલાવતા રહે. જય રણછોડ, જય રણછોડ. અન્ય એક ભક્ત છે તેમની સાથે પણ વાત કરીશું. આજે શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે, એક આપનું નામ શું છે? પહેલા તો ક્યાંથી અહીંયા દર્શન કરવા આવ્યા છો, શું કહેશો?
તમારી મનોકામના કઈ રીતે પૂર્ણ થઈ છે? ભગવાનના દર્શન કરીને કઈ રીતે પૂર્ણ? ભગવાનના દર્શન જ થાય છે અમારું. જે મંગાય છે એ ભગવાન બધા. આજે ભક્ત હતા, અન્ય એક ભક્ત પણ છે જે અહીંયા દર્શન કરવા આવ્યા છે. બેન, આપનું નામ શું છે? મારું નામ જયાબેન વડોદરાથી આવ્યા. આજે ભગવાનના દર્શન કરવા આવ્યા. શ્રાવણ મહિનાનો શરૂઆત થઈ ગઈ છે. એક ભક્ત તરીકે શું કહેશો? કેવી આસ્થા શિવજીમાં? સારું બધું કરે ભગવાનના માટે. એવી ઈચ્છા. જે ભક્તો છે તે અહીંયા અવિરત આવી રહ્યા છે, ત્યારે શિવજીમાં એક એવી આસ્થા રાખે છે અને તેમની દરેક જે મનોકામના છે તે પૂર્ણ થાય છે. બરખા, જી બિલકુલ ઠીક, ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો ત્યાં મંદિર ખાતે દર્શન માટે આવી રહ્યા છે. સાથે અમને મંદિરના દ્રશ્યો પણ બતાવો કે બહાર જે છે કેટલી ભક્તોની લાઈનો લાગી છે. તે ભક્તો સાથે પણ આપ વાત કરવાનો પ્રયાસ કરો કે શ્રાવણનો આજે પહેલો દિવસ છે, આજથી શરૂઆત થઈ છે, શું કહી રહ્યા છે તે લોકો. અહીંયા જે છે એ ભક્તો ધીમે ધીમે આવી રહ્યા છે, ત્યારે આપને જે દ્રશ્યો છે એ બતાવવાનો પ્રયત્ન કરીશું. અહીંયા એક શિવજીનો એક ભક્ત છે, તેની સાથે પણ આપણે વાત કરીશું, જે દર સોમવારે બિલી તો ચડાવે છે, પરંતુ દરેક શિવાલયોમાં દર્શન કરવા પણ જાય છે. અપંગ છે અને શિવજીનો મોટો ભક્ત છે. જી, આપનું નામ? શિવજીમાં કેવી આસ્થા? શિવજીને આપ બિલી ચડાવો છો, શું કહેશો? આ જે છે એ પરમ ભક્ત છે શિવજીના, જે દર સોમવારે શિવાલયોમાં બિલી ચડાવવા જાતે જાય છે. બિલેશ્વર મહાદેવ હોય કે ડંકેશ્વર, અન્ય એક ભક્ત છે, તેમની સાથે વાત કરીશું. શું નામ આપનું? ક્યાંથી આવો છો? આજે દર્શન કરવા આવ્યો છો, શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે, શું કહેશો એક ભક્ત તરીકે? શ્રાવણ મહિનામાં શંકર ભગવાન જે પૂજા કરીએ છીએ કેવી આસ્થા શિવજીમાં, કેવી આસ્થા આપની? અન્ય એક ભક્ત છે, તેમની સાથે પણ આપણે વાત કરવાની કોશિશ કરીશું. અહીંયા એક જે પૂજારી છે તેમની સાથે વાત કરીશું. જી બરખા, જી બિલકુલ ઠીક, ખૂબ જ આસ્થા ધરાવે છે ભક્તો, એવું લાગી રહ્યું છે ક્યાંક ને ક્યાંક. હવે કહી શકાય કે શ્રાવણ માસનો જે શરૂઆત થઈ ગઈ છે અને ધીરે ધીરે ભક્તો જે છે આવી રહ્યા છે શિવજીના દર્શન માટે. અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર નિખિલજી. તો શ્રાવણ માસના પ્રારંભે જ શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે. ભક્તોની ભીડ જામી છે મંદિરમાં દર્શન માટે.